તો જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળામાં વીઆઈપી કલ્ચર અને વાહન પ્રવેશ બંધી જોવા મળશે। ત્યારે ભવનાથ વિસ્તારમાં વેપારીઓને નોટિસ આપવામાં આવી છે। તો કોંગ્રેસ પક્ષે પ્રશાસનના નિર્ણયનો સખત વિરોધ નોંધાવ્યો છે। ત્યારે કોંગ્રેસ ગિરનાર દરવાજા ખાતે ધરણા યોજશે તેવું પણ કહેવાઈ રહ્યું છે। જૂનાગઢ મહાશિવરાત્રિનો જે મેળો આવી રહ્યો છે અને 11 તારીખેની ધ્વજા બંધાવવાની છે, ત્યારે આપણે જોઈએ કે આ વખતે સરકારે ભવ્યથી ભવ્ય મેળાનું આયોજનની વાતો થઈ છે। ત્યારે આપણે જોઈએ કે જે પરંપરાગત રીતે ભવનાથમાં મેળો થતો, આજ વર્ષોથી થતો, ત્યારે મેળામાં ક્યારેય પણ વાહનનો પ્રવેશબંધી કરેલ નથી અને ભવનાથ જે પાર્કિંગ બનાવેલું છે એનો હેતુ જે હતો કે ત્યાંથી ત્યાં સુધી તમામ જે બહારથી લાખોની સંખ્યામાં યાત્રિકો આવતા હોય તો એમને ત્યાં મેળાનો આનંદ માણી શકે, એટલે ત્યાં એસટી વિભાગ તથા વાહન પાર્કિંગ અને ત્યાં સુધી તમામને જવાની છૂટ હતી। અત્યાર સુધી અગાઉ પણ મિની કુંભ મેળો થઈ ગયેલો છે જૂનાગઢમાં, ત્યારે પણ મોટી માત્રામાં લોકો આવેલા છે અને ભવનાથ પાર્કિંગ સુધી ક્યારે પણ વાહન પ્રતિબંધ કરેલ નથી। ત્યારે જોઈએ કે આ વખતે મહાશિવરાત્રિ મેળામાં વાહન પાર્કિંગ જે છે એ ગિરનાર દરવાજા ખાતે કરવામાં આવેલા છે, જેને હિસાબે આપણે જોઈએ કે લાખોની સંખ્યામાં અત્યારે જાહેરાત કરેલી છે કે ભવ્ય મેળો કરવાનો છે અને લઘુકુંભ જાહેર કરેલ છે, ત્યારે મોટી માત્રામાં લોકો આવશે। તો ગિરનાર દરવાજે આપણે જોઈએ કે એસટી બસ તથા ત્યાંથી વાહન પ્રવેશ બંધી છે અને ત્યાં જ લોકોને એસટી વિભાગ પણ ઉતારી દેવાના છે। ત્યારે આપણે જોઈએ કે લોકો